લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બ્રહ્મકુમારીઝના નશામુક્ત ભારત અભિયાન રથનું ભાવભર્યું સ્વાગત. કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બ્રહ્મકુમારીઝ સંસ્થાના નશામુક્ત ભારત અભિયાન રથનું આગમન થતાં ભાવપૂર્ણ સ્વાગત સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ આર પરમાર અને રથને લીલી ઝંડી બતાવી અભિયાનને કલોલ તાલુકા માટે ખુલ્લું મૂક્યું હતું. તેમણે બ્રહ્મકુમારીઝ સંસ્થાના ઉત્તમ સેવા કાર્યને બિરદાવીને જણાવ્યું કે આ સંસ્થા નશા મુક્તિ માટે જે જાગૃતિ ફેલાવી રહી છે તે સમાજના નૈતિક અને આરોગ્ય મૂલ્ય ઊંચા કરવા માટે અદ્ભુત પહેલ છે. કાર્યક્રમ દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓ અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નશામુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લેતા નશામુક્ત જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો. આ અવસરે બ્રહ્મકુમારી કીર્તિબેન, બ્રહ્મકુમાર જુગ્નેશભાઈ તથા અન્ય બ્રહ્મકુમાર ભાઈઓની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અત્યંત સંયોજિત અને ભાવનાત્મક રીતે કરવામાં આવ્યું હતું, જેને સૌએ ખૂબ પસંદ કર્યું હતું. બ્રહ્મકુમારીઝ સંસ્થા દ્વારા સમગ્ર દેશમાં નશા મુક્તિ માટે વિવિધ પ્રકારના જાગૃતિ અભિયાનો કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સંસ્થાનો સંદેશ છે સ્વસ્થ માનસ નિર્મળ સમાજ. સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ.